અને ગુજરાતની મજા છે, ભારતની મજા છે. ભારતમાં જ રહેવાય. હું લગભગ 20 વિદેશ યાત્રા કરી આવ્યો, પણ ભારત જેવી મજા ક્યાંય નથી. લોન ઉપાડો, ભરાય ફેરવી, ક્યાં કોઈ ઉઘરાણી કરે છે. અને ભારતમાં ભગવાન છે, નકર આમ હાલે. 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જાતા માર્યા કરે, જેટલું ઉતરે એટલું સડી જાય. 2.5 કરોડ નકર આંદોલન જ કર્યા કરે, 25 કરોડ નકરી શહેર ફેર પાડ્યા કરે, 8.5 કરોડ રખડે છે. એમાં તો સારો વિચાર આપ્યો હોય, બિઝનેસ બેઠ થાય તો સરદાર ધામ અને ટીમ અને ગગજીભાઈને આ વિચાર આપ્યો છે કે ટીમે અને 1100 સ્ટોલ અને કેટલું ગગજીભાઈ મેં નીકળ્યા ને તો કેટલું સ્ટોલવાળા અમને કલાકારોને માન આપ્યું સાહેબ. એક સ્ટોલે ઊભા રાખી અમારા ફોટા પડાવે. કલાકારોને તમે એટલો બધો પ્રેમ આપો છો, સારું કહેવાય. અને તો મુંબઈમાં એક ભાઈ મને મળ્યા, મને કે તમે સુખાભાઈના દીકર્યા. હમણાં હું સુખાભાઈ છું. મને કે આ જ કરો છો. મને કે તમારું નામ સુખદેવ, તમારે અટક દામિલિયા, તમારી જાતિ કે મેં નર જાતિ. મને કે દામિલિયા શ્યામાં આવે? મેં તે પૈસા ઉપર ગોઠવા આવે કે આ નથી આવે. પણ ઈરમપુરમ છે તામિલનાડુમાં, ઈરમપુરમ એના રાજા હતા. રાજા એ સરદારના વિરોધી હતા. એટલે કોઈ સરદાર સાહેબને કીધું કે આખા દેશમાં એક ઈરમપુરના રાજા છે ને એ તમારો બહુ વિરોધ કરે છે. અને તેથી સરદાર પટેલનો સ્વભાવ તો જોઈજો કે મારો વિરોધી છે કે મારો વિરોધી પહેલે તો રાષ્ટ્રનો વિરોધી નથી ને કે ના રાષ્ટ્રનો વિરોધી નથી કે મારો વિરોધી છે ને એનો તો પોગી જાય કે રાષ્ટ્ર વિરોધી 1 મિનિટ હું નહીં ચલાવી લઉં. આ સરદારના વિચારનો વિકાસ. અને આ સરદાર ધામજીને જે કામ ઉપાડ્યું છે ને એ સમાજથી રાષ્ટ્ર નિર્માણ માટે ક્રાંતિ છે. એક યજ્ઞ આરંભાણો અમદાવાદ નિકોલમાં સાહેબ ખેલવાની ધામથી, અને સાહેબ એમાંથી શરૂઆત થઈ અને આજ વિશ્વ ફલક ઉપર આજે તમે અમદાવાદ જુઓ તો સરદાર ધામ લગભગ કોઈ એક સમાજ બનેલું સંકુલ બહુ ઓછી જગ્યાએ જોવા મળે. ત્યાંથી ચાલો વડોદરા, ત્યાંથી ટૂંક સમયમાં હમણાં રાજકોટમાં આપણને જમીન મળી ગઈ. ટૂંક સમયમાં રાજકોટમાં ઉદઘાટન ખાતમુહૂર્ત જોવા થયેલું છે. કોઈ તાળી ત્યાં વિચારને વધારે છે. અને એને દેશ વિદેશી જ્યાં ગગજીભાઈ મારા 10 પ્રોગ્રામ તો અમેરિકા કરાવ્યા 2018માં. આ વખતે મને રોકતા હતા પણ હું વિયો આવ્યો. પણ વિદેશમાં એટલી પ્રગતિ આપણા સૌરાષ્ટ્રવાળા ગુજરાતવાળાને એમાં ખાસ કરી અને આપણા પટેલે જે પ્રગતિ કરી છે. ન્યૂ જર્સીના ઓક્ટર રોડ પર હું જતો હતો તો એક દુકાન ઉપર નીકળ્યું પટેલ 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 એન્ડ થોમસ. 3 વાર પટેલ, 1 વાર થોમસ. તે પટેલને તઈને મેં ઊભા રાખ્યા. એટલે થોમસ કોણ છે કે મારો પાર્ટનર છે. કઈ રીતે કે 30 વર્ષ પહેલાં ન્યૂ જર્સી આવ્યા કે થોમસ ભાઈ રૂપિયા હતા, ડોલર હતા, રોકાણ કરવાની તાકાત હતી. અમારી પાસે માત્ર 3 પાસે ધંધાનો અનુભવ હતો. મેં 30 વર્ષ રૂપિયાની પોઝિશન શું છે કે થોમસ ભાઈ ખાલી અનુભવ છે. રૂપિયા અમે 3 પાસે. થોમસ શું કરે છે કે આ પોતા મારે. એટલે પટેલ સમાજની વ્યાખ્યા જેવી છે. તમે જો પટેલ પટેલ પહેલો બીજો શબ્દ કયો છે પટેલ. એ ગમે એમ પટાવો ને પટેલ. વૈષ્ણવ છેલ્લો શબ્દ ટેલ. એ પોતાના સમાજનું કામ હોય ને તો બીજા પાસે ટેલ ન નાખે, પોતાના સમાજમાંથી જ ફાળો કરે, ટેલ ન નાખે. અને પહેલો છેલ્લો શબ્દ પલનો જે સદુપયોગ કરે એ પટેલ સમાજ છે. વિચાર કરો. અને પાટીદાર સમાજને માત્ર નથી આમાં જોઈન્ટ કર્યા સાહેબ. વિશ્વ ફલક ઉપર આ વિચાર રજૂ કર્યો છે ગગજીભાઈ અને સરદાર ટીમે કે માત્ર આપણો પણ આ બિઝનેસ સમિટ છે એમાં બધાને આવકાર છે, ફ્રી એન્ટ્રી છે. આપ જુઓ, આપ જાણો. અને ખાસ કરીને એગ્રીકલ્ચર ક્ષેત્રે આવું જો આયોજન થયું હોય ને એગ્રીકલ્ચર તો પહેલી વાર રાજકોટમાં થયું છે. એકવાર જોરદાર તારીખે વિચારને વધારી અને અમે તૈયારી ખેડૂત થઈ ગઈ. હા, હું હમણાં અમેરિકા ગયો તો એક ભાઈ મને કે સુખભાઈ કે ઇંગ્લિશ બોલો. મેં ભાઈ મને ઇંગ્લિશ નથી ફાવતું કે અમુક જગ્યાએ બોલો તમે ઇમ્પ્રેશન પડે. એક રેસ્ટોરન્ટમાં ગયો, બોલે વેઇટર મેં કીધું ઓનિયન, તો ઓનિયન, બોલે આમના બધું 3 વાર કીધું. મેં તને ઓનિયનમાં નહીં ખબર, બાજુના સ્થળમાં ડુંગળી બતાવે. મને કે ડુંગળી કહું રાજકોટનો છું. અને જે નરેન્દ્રભાઈ મોદી આમના 20-25 વર્ષ વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા સુરતમાં હીરા ગણવા આવે છે. કોને અહીંયા બે મકન કાંચી જ્યાં કલિયામાં ન મસાલા ન ઉપાડે. અને હજી 20-25 વર્ષ મોદી સાહેબ એમના વડાપ્રધાન રહે તો વિદેશના ભૂરિયા તો કે સકડો રિક્ષા હાલતે છે, ત્રંબા 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 કરશે. આટકોટ 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 નો ભાઈ વાડે કોઈ નો ભાઈ.
એટલે મને ખબર છે આમાં દાદા સ્ટોલ ધારકો છે અને આપણા ટ્રસ્ટીઓ છે અને અલગ અલગ દેશ 44 દેશથી તો સાહેબ આવ્યા છે આપણા બધા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ જગતનું આ બધું ગૌરવ છે સાહેબ. અને આ કે પહેલો એક્સપો છે, જેમ એક્સપો 3 વર્ષે થાય ને એમ આમ વધતું જ જાય છે વિચારો. અને હવે તો પૂરા સમાજ સુધી આ વિચાર પહોંચી ગયો છે. શરૂઆતનો એક્સપો આપણો ગાંધીનગર, પછી પાછો સુરત, આ ત્રીજો, અને 2600 છોકરા સાહેબ આપણે કેળવણ ધામને સરદાર ધામે સરકારી નોકરીમાં મોકલ્યા. 2600 છોકરા. એક જોરદાર તાળી છે વાત મજા આવી. આઈટીએસ ને આઈએસ અધિકારી ક્યાં આપણે ખાતા હતા? 3600. હું ગણિતમાં કાતો રહ્યો ને, અમારે એક ભાઈ છે ને એને ખબર નથી પડતી કે 5% પૂરા થઈ જાય. મેં કીધું મેડિકલમાં કઈ રીતે ભાગ રાખ્યો? કે 50% મારા, 50% લક્ષ્મણના, 100 પૂરા થઈ ગયા. કે 30% જયરામના, એ કોઈ 30 નથી આવું પણ ભૂલ થાય એમ કે 44% થોપણ છે ને કે એટલે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો છે. હજી તમે જીવવાની જોજો, મજા આવે. ટેકનોલોજી કેટલી એવી ગઈ. હજી કોઈના દાદા ગુજરી જાય ને તો મોબાઈલમાં મેસેજ આવશે, અમારા દાદા ગુજરી કેસરનું નાવાનું જોય રિસોર્ટમાં રાખ્યું છે. રોતા ના હોય તો 100 રૂપિયા, મોંઘું 50. અને મેં આ વિચાર તમે કરો, શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 250 કરોડમાં બને છે અને એક ટોપિકમાં અઠવાડિયું નથી આવતા અને અમારા લોકડાયને 80 વર્ષ હાલે છે. આમાં કંઈક વિશે જઈને વિચાર તમે કરો. ભલે તમે પીઝા બર્ગર ખાઓ પણ બાજરા રોટલા ભરતા જેવી બધા આવે. હા, અમારા બાજરા રોટલા ભૂરિયા દીધા, ઉપર માખણ દીધું, માખણ ખાઈ ગયા, રોટલાને ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? ડીશ ને જે રોટલા છે. હમણાં વિદેશના ભૂરિયા એવા રાતમાં ધૂળ લીધી, ધૂળ ઊંઘી કે 25 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી, એથી પોદરો હશે. સુગંધ એવી છે, માલ હોળો ઉપે. એટલે એમની નકરા તમને દાંત જ કઢાવશો. એનું કારણ છે કે અમને આદમીને દઈ આવે છે. આ દુનિયા 2 જણા સુખી છે, પવણીની બાઈ અને કુંવારા બાઈ. પાછા વાંધા થાય ઘેરે આવી છે તારે ઘરે ગળા પણ ખાવ અને બહેનો તો ફરિયાદ કરતા લગ્ન પછી કઈ દુઃખી છી. વાત હાવ ખોટી. લગ્ન પહેલાના ફોટા જોઈજો અને પૈસીના જોઈજો કોણ થાય. આ રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર મેં જોયું, ભાઈઓ વોકિંગ કરે, બહેનો વોકિંગ કરે, પણ વોકિંગમાં ફેર છે. ભાઈઓના વોકિંગ જોઈજો લગભગ ટેન્શન વાળા છે. આમ ટેન્શનમાં હિસાબ માયલા જતા હોય, હપ્તા ભરવા કેમ લોન પડી ટેન્શન નહીં. હિસાબ માયલા. બહેનો કોઈ જાતનું ટેન્શન નહીં. એક્સના બૂટ, એની પર જીન્સ, એની પર ટી શર્ટ, નામ જતા હોય. આપણે ઉડી ક્યાંક પપ્પાઈ ના વહી જાય. અને બહેનો વોકિંગ કરે ને હાઈટ કેટલી આડા ફાટે આડા. અને એવા શરીર સામે આગે તો તમે જોવો ને તો નાના એવા ગુજરમાં તો ગોળામાં તો ગુજર ઉડાઈ ગયું માથું એવું જોયું. પણ બહેનો 100% તપ કરે છે. તપ 100% બહેનો 11 રે નિર્જળા ઉપવાસ કરે, મંગળા દર્શન કરે, ભાખરીયા હોમ મારે, તપ 100% બહેનો. આજના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા બીડી કઈ બીડી છે? ટુ સ્કેર. મેં 2 સ્કેર કંપની આવતી હતી તો મને 4 સ્કેરનું ઠૂઠું. હમણાં ડોક્ટર દર્દીને પૂછતા હતા એવી કઈ વસ્તુ છે જે પાચન કરવામાં, પચાવવામાં બહુ વાર લાગે? દર્દી કે સીધી વસ્તુ છે, ગોળ દાણા. 35 વર્ષ પહેલા ખાધા હતા, હજુ ઉમળતા મારે. હમણાં એક જણો મેડિકલે ગયો, કે ઝેર આપણ ઝેર બોલે કે આધાર લાવે મેડિકલ વાળા કે એટલે લગ્નની કંકોઈ ટ્રાફિક 2 શીશી આપવાની. હમણાં એક જણો દવાખાને ગયો, સાહેબ કે નવા કાન નાખી ગયો. ડૉક્ટર 2 નવા કાન નાખ્યા, પછી ધીરે ગયો અને ધીરેથી ડૉક્ટરને ફોન કર્યો કે સાહેબ આ કાન લીધે જ ના છે. તને કેમ ખબર? કાન તો કોઈને હરખા આવે કે સંભળાય છે, સમજાતું. અનુભવ ના બહેનોનું આવે છે. હમણાં તમારી હારી વાત આવે છે. હા અત્યારે હું કહું છું, હું જાય કે બોલું નહીં દાંત કરીને ડિલેટ કરી નાખજો. આ તો તમને ખાલી ફ્રેશ કરવા માટે દરેક આનંદ લાગ્યો. બાકી કાંઈ અમારી વાતો ઊંડી ન હોય. હા, મુંબઈમાં 3 કલાક બોલ્યો, કોઈ દાંત જ નથી કાઢતું. મેં કેમ દાંત નથી કાઢતા? મને કે બેરા મુંબઈની સ્કૂલ છે. અને આ સારું તો જો ગગજીભાઈને જ્યાં સરદાર ધામના કાર્યક્રમ હોય ને તો મને બધા ટ્રસ્ટીઓ બધા અરે મારી અમેરિકા હતા ને તો
મોટે ટોપ લેવલના ઉદ્યોગપતિ હતા. હું તો એની પાસે કાંઈ ન કહેવું છતાં એની હારવાર મને હાંચ્યો. મેં કાર્યક્રમ આપ્યા ને પછી ન્યૂઝ શિકાગો ત્યાં તો હારવાર મને હોટલમાં મને પૂરેપૂરી સુવિધા એમણે આપી. અને મેં કીધું ને આ છે ને એ મહાનતા છે. ટેકનોલોજી એટલી બધી આવી ગઈ કે એને જમાવટ છે. અને અત્યારે ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો. હમણાં એક ભાઈ અમને પાડી ગયા રાજકોટ હાઈવે ઉપર. મને કે ક્યાં જાઓ છો? એટલે આપણો ગ્લોબલ પાર્ટી બિઝનેસ સમિટ છે ને એમાંથી હું ત્યાં જાઉં છું. હું એકલો છું, મારી ગાડી ભરી બેવાનું. એટલે તમારી ગાડી મારી પાસે ગાડી છે નહીં, મારી ઈચ્છા છે મારી ગાડીનો મારે પણ ફોટો પાડવો. તો હું એની ગાડી બેઠો બધા કઈ ગાડી છે? મને ગુજરાતમાંથી 2 ગાડી આવી, એમાંની એક ગાડી છે. એટલી મોંઘી ગાડી લઈને આવતા હતા. મેં એટલા બધા રૂપિયા આપવાનું કારણ શું? મને કે ગાડીના રૂપિયા નથી, સિસ્ટમના પૈસા છે. એમાં સિસ્ટમ શું છે? મને કે હવા ઓછી હોય સ્કીન ઉપર બતાડે, આગળ પેટ્રોલ પંપ હોય સ્કીન ઉપર બતાડે, નજીકમાં કોઈ ગામ હોય સ્કીન ઉપર બતાડે, હવા ઓછી હોય સ્કીન ઉપર બતાડે. મેં એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય બતાવે છે. એટલે તાણમાં તો લીધાના દઈ દો માપે આંખો. હજી 25 વર્ષ આવે છે એવી ગાડીઓ આવશે કે ઉઘરાણીવાળા આપણી પાસે પૈસા માંગતા છે તો ગાડી બોલશે આ ગોંડલ ચોકડી ઉભા થો, રિવેશમાં લે. એમાં મને બધા હાથ જોગો. એમાં રાજકોટમાં મારા ઘણા કાર્યક્રમો થાય છે. 13 તારીખે બહુ મોટો અહીં કાલાવડ કાર્યક્રમ છે. તો મેં કીધું અમને કલાકારોના હાથ છે બહુ બધા છે. એમને રાઈટે નીકળવાનો છે પ્રોગ્રામ પૂરો થાય પછી. મને કે સુધીભાઈ ફાર્મ તો સરસ બધી સુરતમાં એટલા ફાર્મ છે, રાજકોટમાં પ્રાઇવેટ એટલા ફાર્મ. એટલે મેં ખુબી જાય એક ફાર્મમાં હું રાજકોટ હતો. હવે 4 વાગે જાય તો હાઈવે પર ફાર્મ હતું. તો 7-8 જણા બરમુડા ટી-શર્ટ કરીને અમદાવાદ જતા હાઈવે ઉપર. એટલે ભાઈને પૂછ્યું આ લોકો કોણ જાય? મેં કીધું રાજકોટના બહુ સુખી માણસો છે, શરીર માપે રાખવા માટે થોડું રોજ મોર્નિંગ વોક કરે છે. એટલે એ લોકો ક્યાં ખબર આપણે દુઃખી છીએ, હાલો ને આપણે એન્ટ્રી પાડી. એમ બરમુડા ટી-શર્ટ કરીને એને રાયરો લ્યા. એ તો ગ્રીનલે ચોકડ વહી ગયા. મેં કીધું 10-12 કિલોમીટર થયું. એટલું બધું કોઈનું હાલતું હોય ને ઊભા રાખીને પૂછો આ હાલવા નીકળ્યા છે ને? મેં એને ઊભા રાખીને પૂછ્યું મેં કીધું હાલવા નીકળ્યા છો? કે કોણે કીધું? મેં ચોટેલા આવીને દર્શન કરવા જાય છે. મેં ભલામાં સજાઓ રાખતા હો. હવે એનું આમ ફાઇનલ હતું, અમારું આમ ફાઇનલ હતું નાના કોઠે. તમે ભૂખ્યા નહીં ભાઈ. 250 ગ્રામ ગાંઠી લો, 2 ચા લો. 250 ગાંઠિયા 2 ચા બગડશે. આમ કંઈક ભીખરી એવો ભીખરી કે તારે ગાંઠિયા ખાવા છે કે તમે ખાવાનો ખાવી. 250 ગ્રામ ગાંઠિયા ભીખાઈ નાખી દો, 250 ભીખારી ખાઈ ગયો, 250 અમી ખાઈ ગયા. હોડકાર ખાઈ ઉભા ત્યાં પછી અમને ખબર પડી કે એમ બરમુડા ટી-શર્ટ પહેરેલા ખિસ્સા આમ કરતા ભીખરી ઓળખી ગયો નથી. હવે આપણું જાવે. પછી મને વિચાર કર્યો મેં લોકો ડાયરામાં એટલો રૂપિયો આપણને આપણા દિલ પછી ભીખારીને કીધું નથી કે હું બિલ ચૂકી દઉં, કંકુવાળી નોટો કાઢી. અમારું બિલ ચૂક્યું ને અમને કીધું ઓહો લોકો ડાયરામાં આપણને એટલા બધા રૂપિયા આપે ને આપણા બિલ ભીખારી શું કરે? મેં ભાઈ એમ એવા માણસો નથી, થોડીક ભૂલ થઈ ગઈ છે. હાઈવે ઉપર નજીકમાં ફાર્મ છે, તું રિક્ષા બાંધી લે ને મેં તારા પૈસા ત્યાં આપી દેવું. મને કે હું બોલ્યા કે તું રિક્ષા બાંધી લે. મને કે સાન ગાંઠિયા બરોબર છે. હવે રિક્ષા લેવા ગયો પણ મેં તમે કલાકાર છે કે ભીખાના ગાંઠિયા કાઢે કલાકાર હોય. એટલે હાસ્ય છે માત્ર ડાયવર્ઝન છે. પણ તમારે તન તંદુરસ્ત તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન તન તો બંનેને સત્સંગનો લાભ લેવો જોઈએ, અને ધન તંદુરસ્ત શિક્ષક પાછળ વાપરવું જોઈએ. હમણાં છેલ્લા 5 વર્ષમાં જે ક્રાંતિ જોઈ છે આપણે પાટીદાર સમાજમાં, સાહેબ કલ્પના ન કરી હોય એવા યુનિટો ઊભા છે. આજે 600 જગ્યાએ 7-8 જગ્યાએ સરદારધામના કામપૂરું થાય, અમુક સરદારધામના બિલ્ડિંગ પ્રોજેક્ટ પૂરા થવામાં છે. મોટું ડાયમંડ હબ બન્યું હોય આખા વિશ્વ લેવલનું તો સુરતમાં બન્યું છે. ટૂંક સમયમાં હોસ્પિટલનું નિર્માણ થાય. સાહેબ કેવા યુનિટો શરૂ થાય છે. એકવાર પાટીદાર સમાજને જોરદાર તાળીથી ઉધારી કેટલા બજેટ કાર્ય છે. હા દાન દેવું કંઈ જેવું તેવું છે. 25 લાખથી ટ્રસ્ટી શરૂ થાય, પછી 51 લાખ, અને પછી કરોડ કે 5 કરોડ કે 10 કરોડ જે આપવા હોય એવા એટલા કેટલા ટ્રસ્ટીઓ રોજના સાહેબ. અને ગગજીભાઈ એમ કે આમ તો અમારી ટીમ તો બધા પાસે આમ ભિક્ષા માગે છે કે મેં સમાજ માટે નીકળ્યા થઈ ગયા. અને એ વિચારો પકડીને આપણો સમાજ, આપણા આ ઉદ્યોગપતિઓ આગેવાનો બધા આવેલા છે. તમે જ્યારે જરૂર પડી તેમને ગામડાવાળાને માટે આપ્યું, ચબૂતરામાં આપ્યું, ચોરા બનાવવા માટે આપ્યું, ગેટ બનાવવા માટે આપ્યું, સ્કૂલ બનાવવા માટે આપ્યું. એમને તમને ગામડામાં શું આપ્યું? શીબડા. અને શીબડાનો કાંઈ અર્થ જ નથી, ફ્રૂટમાં ગણાય જ નહીં.
ઇમ્પોર્ટન્ટ મારા ઘરે ફોન 1 મિનિટ બંધ હતો ને રિંગ વાગી એટલે મેં ફોન ઉપાડ્યો. ટેલિફોન એક્શન ગણો કે તમારો ફોન શરૂ થઈ ગયો. બધા મને કે ગંજી પહેરી મેં તું આપે છે હું ઘરે છું તને ખબર કેમ પડી? મેં ગંજી નથી પહેરી. થાંભલા ચડ્યો છું તમારી બારી ખુલ્લી. અમારા ગઢડામાં ચકડોળ આવ્યું. ચકડોળ નાના નાના છોકરા ચકડોળમાં બેઠા હતા. અમારો બોગલો ચકડોળમાં ચડ્યો. 10 જ મિનિટ થઈ ચકડોળ નીચે ઉતરી ગયો. મેં તને ચકડોળમાં ન મજા આવી કે ક્યાંય વાદળા નહોતા તો વરસાદ આવી. અમુક જોક્સ મારા એવા છે ને ત્યારે મારા પ્રોગ્રામ 2 જગ્યાએ થાય ગરજીભાઈ. 2 જગ્યાએ. એક લગ્નના પ્રાઇવેટ પ્રોગ્રામ મારા જાજા હોય, એક ટિકિટ શો જાજા હોય. આમ જાહેરમાં પબ્લિકમાં બહુ ઓછો, કારણ કે પબ્લિકમાં પબ્લિક બહુ હોય, માણસો બહુ હોય. હા તેમ ભલે ઓછા બેઠા ભાઈ નાયેલા છો બોલે આગળ હાલો. એમાં સુરતની મજા છે. સુરત એટલે સુરત છે. સુરતમાં તમને હરખું બેસતા આવડે ને તો 5,000 રૂપિયા કોઈ પૂછીને આપે. સેવા કરવાની સુરત વાળાને બહુ ભાવનાઓ. કેટલી સેવાભાવી સંસ્થાઓ. હજી ગટર ઉભરાય ને ગટર કે હાલો ફ્રૂટ પેકેટ બનાવો, પણ ગટર ઉભરાણી પાણી ક્યાં આવ્યું છે? હજી પાણી તો આપે જો. એટલે સેવાની બહુ ભાવના એમ. પણ દાતા હોય સુરતમાં સાહેબ. અમને જો અમારી કદર કેવી હોય સાહેબ તો સુરત ગ્રુપે કરી છે. મુંબઈ અને ક્યાં વિદેશ સુધી ભોગે સાહેબ. આપણા ગુજરાતીઓ વિદેશ સુધી છે. જ્યાં જાવ ત્યાં વિદેશ સુધી. એમાં બધા અડધું બોલે. અમેરિકા જઈને વયું આવ્યો રહેવાય અહીં હવના કપડા હવ ધોવે છે કે જોબ અને જવાબ નહીં ધોણ કાઢી ગમે. એમાં મન કે બધા અડધું બોલે. કોકા કોક કે કોકા કોક. બરોબર 12 વાગે મને સુધી મેં જમી લઈશું. મેં જમી લઈએ. મને કોક સાથે ફાવશું. મેં તો આપણું રાંધે લોકો વગેરે હું કામ ખાવું? પણ સિસ્ટમ 100% ગરજીભાઈ. સિસ્ટમ 100% છે. આપણે શ્રદ્ધા અને સંસ્કાર છે. અમેરિકામાં સિસ્ટમ છે. અમેરિકાના એરપોર્ટ ઉપર તમે સુટકેસ ખોવાઈ જાય, તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘેરે દઈ. આ આપણે ઘેરે ખોવાય તો 4 દી મળે. 3 મહિને પણ હવે ચડી ગઈ. એ લોકો શું છે એનું કારણ એ ટાઈમ ઉપર હાલે છે. આપણે પૂતા હોય આપણે ઉપરથી ટાઈમ હાલે. આમ પગરાય કે વાડિયા પૂતા હોય આમ. આપણે કઈ ભાવનગર કઈ બધું પગે આમ ના કરે. હવે હું ભૂલ તમારે વિકાસ થાય. હું ગઢડા ભાવનગર બસમાં બેઠો તો એમાં એક બેનને 2 જગ્યા રદ પડશે. એના વિશે આમ લખવા થયેલો દાંત આમ ના થાય. બરોબર મારી બાજુ મુકાઈ ગયા. મને કે ભાવનગર જાવ છો? મેં ના બેન હું અહીં રંગોળા ઉતરી જઈશ. તમે જાઓ આ બધું વાળ જ નહીં રહી. બેન બ્યુટી પાર્લરમાં જાય. હમણાં બેન તો માથા મોટો અમોડો નામ નીકળ્યા. બધા કે શું વાળનો વિકાસ કર્યો? તો એટલે બેન કે વાળનો વિકાસ નથી થયો. 2 ખાનાનું તમારા ભાઈ ટિફિન અંબોડામ છે. એક બેનનું બકલ લબક જબક બકલ થતું હતું. બધા કે શું મોંઘું બકલ છે? કે બકલ નથી, મોબાઈલ ટાવર પકડાય છે. એટલે બહેનોની મજા છે. પણ તો 100% મેં કીધું ને બહેનોનું બલિદાન તમે જોઈજો. કાલ હવે તમે અકતરો કરજો કે બહેનોનો ત્યાગ કેટલો. કાલે હવે તમારી સોસાયટીમાં તમારા એપાર્ટમેન્ટમાં તમને ખબર પડે કોઈ મારો મિત્ર બીમાર છે અને બિલ્ડિંગના એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં બેન આમાં મળે તો બેનને તબિયત પૂછજો ભાઈ. તો એનો ધણી ગમે એટલો બીમાર હશે તો બેન એક પણ શબ્દ મોડો નહીં બોલે. આપણે કે મારી બેન તબિયત કેમ છે? એટલો મીઠો જવાબ આપશે કે તમારી બેન તબિયત બહુ સારી છે, ફ્રૂટ ખાવા માંડ્યા છે, રવિવારે રજા આપી છે. મને એમ લાગે છે ભગવાનની દેહથી તમારા ભાઈને સાવ સારું થઈ જાય. એક પણ શબ્દના પતિ વિશે બેન મોડો નહીં બોલે. આની ઘટના અવળે બને. કોઈ બેન બીમાર પડે ભાઈ શું ને હું હવે કેમ છે મારી ભાઈ? લગભગ 9% એવું લાગે. એ મારા બાની બહાર નાખે મારે લાગે ગોજ્યો એટલે હું ગોતવું તારા. અને આમાં વડીલો બેઠા ને પૂછો હોય કે ના છોકરા ભાગશાળી છે. અત્યારે છોકરું નિશાળે જતું હોય કેટલું સરસ લાગે. દફતર મમ્મી પાસે હોય, વોટર કેન મમ્મી પાસે હોય, એની મમ્મી એકટીવા આંકતી હોય, છોકરો અવળું બેઠું. અને તેના છોકરાનું દફતર જુઓ, કેડબરી ચોકલેટ, નાસ્તોનો ડબ્બો, બિસ્કીટ બોટલ, 500 ચોપડા, 1000 રૂપિયા ડ્રેસ, 10,000નો છોકરો એમ હતું. આપણે વખતે નાસ્તા ડબ્બા હતા રોહડામાં હેતકનું ખાઈ લેતા. એક જ પ્રકારનો નાસ્તો હતો 40 વર્ષ પહેલા. કાળા તલ અને કાળા ગોળ. અને કેટલા ખવાય ગયા ખબર ન જ રહેતી. આનું રિઝલ્ટ અડધી કલાક પછી આવું. બરોબર નિશાળની ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થાય હતી આપણે બધા ક્યાં ક્યાંક થલવાડો.
અને બહુ મુજાઈ બે વાળા પાણા ખિસ્સામાં નાખી દેતા. મનસુખભાઈ તો સરસ ગાય છે, ઘનશ્યામનો સૂર પણ મધુરો છે, પણ હું ગાતો નથી. એક વખત મેં ગાયું હતું, ભાલાવાળા મારી ઘેરે રહેજો, એક જણો ગાઈ લો 30 રૂપિયા કાલથી ઘેરે રહેજો. અને હવે આ રિવાજ આવ્યા, જો વડીલો પૂછો, આ દીકરીઓ ભાગશાળી છે, આ યુવાનો ભાગશાળી છે. આ જોવા જવાના રિવાજ નહોતા, એટલે છોકરો છોકરી મળી કે બે હરવા ફરવા જઈએ કે બે ફોટા પડાવે, આ રિવાજ હતા જ ને. આપણા વડીલોને પૂછો શાળે વર્તેલા કેટલું બહેનમાં આવ્યા, ખબર નથી પડતી હું વાવાઝોડું આવવાનું. જાન જાય તો બેનમાં, જાન આવે તો બેનમાં, એ તો ઘૂંઘટ તો કરે તે ખબર પડે. એકવાર ને બાદશાહ આ આપણું નસીબ છે. એમાં ઘણા ગુલ્લા આવ્યા, ગુલ્લા ઘણા ચોકરમાં લડી ગયા. પણ જે જોયા વિના લાવ્યા એને સુખ દુઃખ ને 80 વર્ષ કાઢી નાખ્યા. જોઈ લાવ્યા આલ્બમ સ્ટુડિયો પડે ના છૂટે છે. હા, એક છોકરો હમણાં એના પતિને, એક છોકરી એના પતિને કહેતી હતી, આ બાજુ ધ્યાન રાખજો, તો કોઈ કામ સેટ થઈ ગયા તો મારી બાજુ ધ્યાન રાખજો. મેં તો મુંબઈ હું ગયો ને, એક ભાઈ રિવોલ્વર લઈને નીકળ્યા, એકવાર આમ ગયા એકવાર આમ ગયા, તું બી મેં કીધું તમે કોને ઉપાડવાનું કે તમે સગડો અપાવો. ત્રીજી વાર આમ કે બે શો કરો ને કે તમને લાવ્યું કોણ એને ગોચ્યું છે. અને આ વડીલોને પૂછો, આ યુવાનો શું ખબર, પહેલાના પ્રેમ લાંબો ટાઈમ હાલતા. પહેલાના વડીલો ગીત, જૂના ગીત તમે સાંભળો તો મર્યાદાવાળા ગીતો હતા. જન્મ જન્મ કા સાથે અમારા તુમારા, એમ કે જન્મ સુધી આપણે હારે રહેવું. પછી આમાં સમય ઘટ્યો, 100 સાલ પહેલે મુझे तुमसे प्यार था, વરવણી એવા એમાં સમય ઘટ્યો, સુબહ સે લેકે શામ તક. અને હવે એમાં સમય ઘટ્યો, ઝલક દિખલા જા પૂર. હમણાં છોકરી એના પતિને એમ કહેતી હતી કે મારે તારી એને નહીં બને, તું મને જ્યાં લાવ્યો ત્યાંથી મૂકી જા. તો ઓલા બપોરે 2:30 વાગે ઉજળવા સ્ટેશન ભાઈ ખેતરમાં ઉતારી. એ કે હું તો સમૂહલગ્નમાં જ લાવ્યો. બોલો કે અહીંયા નહીં ઘેરે મૂકી જતા, કીધું તું લાવ્યો એટલે મૂકી જતા, એટલે લાવ્યો હતો સમૂહલગ્ન. એટલે ઇમ્પોર્ટન્ટ યુગ આવ્યું છે. જો અમારા ગામમાં એક ફેમિલી એવું છે કે મહાભારત સિરિયલ પૂરી થઈ ગઈ 30 વર્ષથી આ બધા જાણો છો, હજી મહાભારત જોયા જ કરે છે. 30 વર્ષ પહેલા મહાભારત પૂરું થઈ ગયું ને હજી જોયા કરે. કેટલા વર્ષ આખું ફેમિલી મહાભારત જોયા કરે. હવે મહાભારત એ લોકો એટલું જોયું, આખા ફેમિલીના મગજમાં મહાભારત ગીરી ગયું છે. એના ઘરે નથી જવાતું. એના ઘરે જાય તો કોઈ પણ સભ્ય મહાભારતની ભાષામાં જ વાત કરે છે. હમણાં ઘરે ગયો ને એનો છોકરો મને કાકા શ્રી પધારો આસન ગ્રહણ કરો. હું તો ડબ્બો પીડ્યો. મને કે કાકા શ્રી શા માટે પધાર્યા હતા? મેં લુખાઈશ, ક્યાં છે તારા પિતાશ્રી? એટલે મારા પિતાશ્રી નગર દર્શન વિશે ગયા છે, એના માટે કોઈ સંદેશો છે? મેં તારા પિતાશ્રી કહે છે મામા શકુની ફ્રીજનો હપ્તો લેવા આવ્યા હતા. બાકી કોઈ કામ તારા પિતાશ્રીનો અમારે નથી. હમણાં મારો ગારિયાધારની બાજુ પ્રોગ્રામ હતો. તમારે ગામડામાં ને કલાકારોને ઉતારા અને જમવાનું, ગામડામાં 10-12 મકાન હોય, મોટું ફળિયું હોય, ત્યાં અમને તૈયાર કરે, ચા પાણી પાય. એમાં આ તમારા શહેરના બહેનો બધા ગેસ ઉપર રસોઈ બનાવે. અમારા ગામડામાં જે ચૂલા ઉપર રસોઈ બનાવે. એમાં એક બેન ચૂલા ઉપર રસોઈ બનાવતા, તાવડી મૂકી, તાવડી પર રોટલો મૂક્યો, તાપ ઓલવાઈ ગયો, રોટલો નાખ્યો નહીં. એટલે મેં બેનને કીધું કે આ શું કરશે? એટલે બેને ભૂંગળી લીધી, ચૂલામાં ફૂંક મારી. જેવી ફૂંક મારીમાં 4 લાકડા, 2 લાકડા હળી ગયા, 2 ન હળી ગયા. એટલે બેને મેં વધારે સલાહ આપી, મેં તમે જો વધારે ફૂંક માર્યું હોત ને તો 4 લાકડા હળી ગયા. મેં કે સુખદુભાઈ તમને આમાં ન ખબર પડે, તમને આનો અનુભવ ન હોય. બહુ વધારે ફૂંક મારવી ને તો જે જૂના રેખ્યા હોય ને મોઢા ઉપર ઉડે. પછી મેં એને કીધું કે જેટલું બહેનોને હળગાવતા આવડે એટલે ભાઈ તાકાત નથી. આમાં કોઈ કુંવારો એકલો નોખો રહેતો દૂસરી આંગળે કરે. લગ્ન થાય ને કૂતરું બાદ વીખી નાખે. અને પાછા હારા જમાઈને મળવા જાય તે ગૌરવ શું લે ખબર? હારા લગ્ન પછી પહેલી વાર જમાઈને મળે શું કે અમારી દીકરી આવી પછી તમે રાગે પડી ગયા, અમારી દીકરી આવી પછી તમારી લીલા લહેર છે. તો તમારી દીકરી 21 વર્ષથી તમારી ઘરે હતી, તમે શું કામ હપ્તા ભરો છો? તો તમે ન રાગે પડો. એમ એમની મહેનતે રાગે પીડ્યા છે. તમારી દીકરીએ વંડિયું કરાવી, પગતા ફળે એમ રહેતા હતા ને વંડિયું થયું.
આ જો તમે પતિ પત્ની આઈસ્ક્રીમ ખાવા જઈ શકો, તમે પતિ પત્ની પાઉંભાજી ખાવા જઈ શકો, તમે પતિ પત્ની ફરવા જાઓ રાજકોટમાં, કોઈને સોસાયટીમાં નવાઈ ન લાગે. અમારા ગામડા જેટલા બધા પાછળ મર્યાદાવાળા છે કે બે માણસ તૈયાર થઈ નીકળ્યું તો લોકો એમ કે આમ તો જો તૈયાર થઈ નીકળ્યા, એવા ગામડા છે. એમાં અમારા ઘરના 2-3 દી પહેલાં મને કે આ લોકો હારે પાઉંભાજી ખાવા જાય, આઈસ્ક્રીમ ખાવા જાય, આપણે તો ક્યાં હારે ગયા જ નહીં. મેં તેની આની ઈચ્છા બરાબર છે. તો મેં તારી શું ઈચ્છા હતી કે આપણે ગામમાં ટોકીસ છે ને એનો પડદો મારે ખાઈને જોવો છે. મેં પડદો થોડો હોય, આપણે ફિલ્મ જોઈએ કે છોકરાને જ લઈ જવા. એમ બી માણસ ફિલ્મ જોઈએ તેરી કરી કે છોકરાએ પૂછ્યું પપ્પા કઈ બાજુ જાઓ? ને બેટા તમે હોઈ જાઓ, અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા જાય છે. છોકરા તું બાન બાપા ઘણા ટાઈમે રાતે બારે ગયા છે, હાલો ને આપણે ફિલ્મ જોઈએ. ઇન્ટરવ્યુ જે વાંધો ના આવ્યો, પણ ઇન્ટરવ્યુમાં લાઈટો શરૂ થાય ને છોકરા મારી બાજુમાં જ બેઠે. હમણાં પરસો વળી ગયો. એમ છોકરાને પૂછ્યું, છોકરા અમને પૂછે, મેં છોકરા બેટા તમે હોય લેવા આવ્યા હતા? કે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા પણ નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવા મળતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. સાહેબ આ બે વ્યક્તિનું ઋણ ક્યારેય નહીં ચૂક્યું કે 2 વ્યક્તિ એવા એવા ગુજરાતે એનું ઋણ આ દેશ ક્યારેય નહીં ચૂક્યું કે સાહેબ એ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને રાજકીય એવો કોઈ પુરુષ હોય તો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો દેશ ક્યારેય ઋણ ચૂક્યું. સાહેબ વિચાર તો તમે કરો, આઝાદી પછી અઘરામાં અઘરા કામ તો કોઈને હોપ્યા હોય તો સરદારને હોપ્યા. માત્ર આઝાદી મળે પછી 13 જ મહિનામાં, માત્ર 13 મહિનામાં 562 રજવાડા એક એટલું નહીં, પણ મીટિંગ ઉપર મીટિંગ, મીટિંગ ઉપર મીટિંગ. એક તામિલનાડુ મીટિંગ હોય, એક મદ્રાસમાં મીટિંગ હોય, એક દિલ્હી મીટિંગ હોય. આટલી બધી મીટિંગો કરી. એ ટ્રેનની વ્યવસ્થા હોય, કંઈ વાહનની વ્યવસ્થા ન હોય, કોઈ ફોનની વ્યવસ્થા નહીં, અને માત્ર 13 મહિનામાં 562 રજવાડા મીટિંગો કરી અને એક ગયા. અને પહેલી વાર એવું બન્યું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આ મીટિંગો કરી થાકી ગયા છે, થોડો તાવ આવતો હતો અને રૂમમાં હોઈ ગયા. અને ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર ક્યાં છે? બાજુ રૂમમાં હુતા કે સરદારને જગાડો, હવે છેલ્લી મીટિંગ છે અને સરદાર સિવાય શક્ય નથી. કે શેની મીટિંગ? કે પોર્ટુગલના કબજામાં ગોવા છે, એ ભારતમાં ભેળવાનું છે અને એને આખરી મીટિંગ આઝાદી છે. અને જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલને જગાડવા ગયા. જાગો કેમ? કે છેલ્લી મીટિંગ સર આપ આવો તો જ શક્ય છે. કે શેની મીટિંગ છે? કે પોર્ટુગલનો જે પ્રશ્ન છે ગોવાનો, તે દેશના લોખંડી પુરુષ થોડીક આંખ ઊંચી કરી બોલ્યા, ખાલી ચર્ચાઓ જ કરવાની છે, ખાલી મિટિંગો જ કરવાની છે. જો ખાલી ચર્ચાઓ મીટિંગો કરવાની હોય તો મને ન જગાડતા, અને હું જાગીશ તો ભેળવી દઈશ. એ સરદાર વિચાર તમે કરો. એના સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા હોના ના થાય તો એનું ઋણ ન ચૂકવાય. એટલું અદભુત કાર્ય જો કોઈ કર્યું હોય તો માત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. માત્ર સાહેબ હું તો આણંદ રહું છું, મારી બાજુમાં કરમસદ છે, અને આ બધા અવશ્ય ક્યારેક આણંદ નીકળો ને તો કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ છે ને એની મુલાકાત લેજો. સાહેબ દેશના પહેલા નાયબ વડાપ્રધાન એવા હશે કે એનું કોઈ મોટું સ્મારક હમણાં બન્યું, બધા કદર કરી એટલે હમણાં સ્મારક બન્યું, પણ સાહેબ સરદાર પટેલ પાછળ હવે એની કદર થઈ. સાહેબ એમનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું. માનની નરેન્દ્ર મોદી સાહેબે એમની ઘણી એની મહાનતા વધારી. મહાન તો હતા જ, પણ અત્યારના યુવાનોને ખબર પડે સરદાર વિશે, એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું. પણ સાહેબ વિચાર તો કરો, કરમસદ ગામ, ઝવેરભાઈ પટેલ સરદારજીના પિતા છે, એ ખેતરમાં હળ હાંકતા હતા. માત્ર 12 વર્ષની ઉંમર હતી સરદારની, માત્ર 12 વર્ષની. અને પાછળ સરદાર હાલ્યા જતા. અને સરદાર વલ્લભભાઈ પટેલ ઝવેરભાઈને પૂછતા હતા કે આપણે ઘઉં વાવી તો શું કહે કે ઘઉં, કે બાજરો વાવી તો શું કહે કે બાજરો, કે તલ વાવી તો શું કહે તલ. અને તેથી 12 વર્ષની ઉંમર સરદાર પટેલે પૂછ્યું હતું કે બાજરો હોય તો બાજરો ઉગે, ઘઉં હોય તો ઘઉં ઉગે, તલ વાવી તો તલ ઉગે, તલવાર વાવી તો ખેતરમાં તલવાર ન ઉગે. આ દેશને ત્યારે અંગ્રેજો અને ફિરંગીઓ અમે તલવારને બંદૂકની જરૂર છે. આવા વિચારો માત્ર 12 વર્ષની ઉંમર હતા, અને એ 562 રજવાડાનું વિલીનીકરણ કરી. બાકી હમણાં છોકરીને કહીએ કે અમે ભાઈ અમે કહ્યા કે સુખદેવભાઈ આવતી વિધાનસભામાં ઊભો રહેવાનો છે, હું શું કરું કે તમારા ડાયરેક્ટ લાખો પબ્લિક હોય, મને થોડોક હાઈલાઇટ કરો કે ભાઈ તમે કામ શું કરશો? મને કે તમારે તકલીફ છે ને, તમારા ગામમાં સ્મશાન આવ્યું નથી, કે તમે મને મત આપો, હું ઘરે સ્મશાન બનાવી દઉં છું, હું બાથરૂમ બનાવવા. એટલે રામદેવજી મહારાજ એમ કહે છે કે તમે ગમે એટલા આસન કરો પણ દાંત ન કાઢો તો એનો કોઈ અર્થ નથી. હાસ્ય છે ને, જેના સ્વભાવ સારા હોય ને એ સ્વભાવ તો સારા કરી નાખે. લાખે કલપુર શહેરમાં શરૂ થઈ જાય, પણ હજી આપણે ઘનશ્યામ એને સાંભળવાના છે. એક અને અમને ટાઈમ લિમિટ આપી છે 3 એટલે અમે 3 છે ને 3 કલાક બોલી એવા છીએ. મેં તો હાસ્ય કથાનો રેકોર્ડ તોડ્યો છો ભાઈ સત્પ્રિય સાહેબ,
અંજની સ્ટેટમાં 7 દી સુધી આવી શકે હતા કે સુભાષભાઈ 7 દી લોકો દાંત કર્યા. અમારે ત્યાં શું હોય ખબર, સુરતમાં નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થતું ને અમારો પ્રોગ્રામ રાખે, એટલે બિલ્ડિંગના વખાણ અમારે કરવાનું, બિલ્ડિંગ ઊભું ન થયું. શું ગાર્ડન એરિયા છે, શું બગીચો છે, શું હિલ છે, શું હેલ્થ ક્લબ છે, એમ તો વખાણ કર્યા કે અમને કવર આપવાના હોય. પછી એમ ગઢડા વ્યા છે ને મારી ઉપર ફોન આવે, ગટર ઉભરાય પણ અમને ક્યાં ગભરાય ક્યાં અમને. અને આ તમારે જો અમારે ગામડામાં ભલે દેશી નળિયાના મકાન હોય, દેશી ભીતરા હોય, કાસા ભીતરા હોય, એસી બધા આવો. આ તમારે શહેરમાં બધું ઊભું હોય, બીમ મૂકેલું, એપાર્ટમેન્ટ ભલે 20 માળ હોય પણ બધું બીમ મૂકેલું. 2 એપાર્ટમેન્ટ પછી એક જ ઈંટની દિવાલ હોય, એક પડતી. હમણાં એક જણાનો બાપુજી ફોટો બાજુ લગાડતો, ભડકાવાળો ભાઈ આવ્યો કે તમે શું કહ્યું, કેમ કે તમારા બાપ પડી ગયા. હું આરી ખેલી નીકળી ગઈ. હા એ ક્યારે પાડો તાળી આમ છૂટ જ નહીં. હમણાં એક ગામમાં એક ભાઈ જાય કે જ્યાં મજા આવીને તાળી ઉપાડજો તો એ સૂચના રહેવા દો કે અમે બહુ તાળી ઉપાડવી પછી તમે વિયા જાઓ પછી અમને ટેવ પડી જાય. ઇમ્પોર્ટન્ટ એવું આવી ગયો છે. પણ એક છેલ્લો જવાબ કર્યા કે નિશામાં ના પડવા કે ગામની અંદર હડકાયું કૂતરું થાય. મને ફરમેશ દિવસની આવી છે એટલે કહું, ગામની અંદર હડકાયું કૂતરું થાય એટલે એ હડકાયું કૂતરું જેને કવડે એને હડકવા ઉપડે. આમાં વડીલોને ખબર છે કે હડકાયું કૂતરું જેને કવડે એને હડકવા ઉપડે. અને આ શહેરમાં હડકાયું કૂતરું ન થાય, આલ્સેશન કૂતરા હોય, લક્ષથી નાતા હોય અને પારલે ખાતા હોય એટલે એને હડકવા ન પડે. અમારા ગામડા ફૂંકાઈ ગયેલા રોટલા કાંઈ એમાં હડકાયું કૂતરું કવડે ને હડકવા ઉપડે ને એનો સ્વભાવ કૂતરે જેવો થઈ જાય, વાવ વાવ મને કરવા. તેમે બાબાને હડકાયું કૂતરું કવડી ગયું, મીડિયા વાવ વાવ કરવા. તો ડૉક્ટર કે હવે આનું શું કરવું? કે 5 ઇન્જેક્શન આપ્યો કદાચ હડકવા કાબુમાં આવી જાય. 5 ઇન્જેક્શન આપ્યા હડકવા કાબુમાં આવી ગયો પણ સહેજ અસર રહી ગઈ. આપણે દાદા કંઈક પૂછે તો હડકવાની અસર સહેજ રહી ગઈ. આપણે કહીએ દાદા મજામાં કે હમણાં તો સારું સાવું, કાલે 2 સફરજન ખાતા થાવું, પમદે અમદાવાદ વડે 2 આવવાના થાવું. એ કે દિવસે કાંઈ વાંધો નથી રહેતા આવું, એકવાર ઉલટી થાય છે. એટલે કોરોના પછી આપણને ભગવાનને જીવાડ્યા ને એ કંઈક આપણે પાસે સારું કામ કરાવવું છે એટલે જીવાડ્યા છે. એકવાર ભગવાનનો ખૂબ આભાર આપણે માનવી કે જે આપણે બધા બેસી ગયા છે. અને કોરોના ભગવાન પાસે પ્રાર્થના કરવી કે હવે કોરોના ન આવે. નહીંતર સહન અમારા 2 જણને વધારે કરવું પડ્યું, એક કલાકાર એક કથાકાર. અમે 3 વર્ષ ઘરે બેઠા, હું રાતે જાગી બોલતો ભાઈઓ બધા બહેનો એ તો સુઈ જાઓ ઘરે સવો. અને હું 3 મહિના લોકડાઉનમાં ઘરે રહ્યો પછી મને એવી ખબર પડી કે અમને આપેલા મોમેન્ટા 500 મોમેન્ટા મારી પાસે પીડ્યા છે, 400 સાયલું પડી છે. એક પણ સાયલ કે એક મોમેન્ટો લોકડાઉનમાં કાંઈ આવ્યો નથી. મેં લોકડાઉનમાં સાયલ ઓઢી પછી મને ખબર પડી કે લોકો કેટલી ટૂંકી સાયલ હતી. ભેગી ઓઢી કે મોઢે ટૂંકી પડે, મોઢે એટલી કે ભેગે ટૂંકી પડે. એટલે હવે બધાને કહેવી છે કે અમને સાયલું મોમેન્ટા ન આપતા 2 ડબ્બા તેલના, 5 મણ ઘઉં. જોકે રાજકોટ તો મને ઘણી વાર સ્વીકાર્યો થાય તો ઘણા મેં કાર્યક્રમ કર્યા છે. એકવાર રાજકોટ શહેરના યુવાનો અને સમસ્ત સરદાર ટીમના બધા જ યુવાનો જાય સ્વયંસેવકોમાં છે અને માર્ગદર્શન કરી રહ્યા છે. બધાને જોરદાર તાળીથી વધાર્યો. અને આ બધાને મેં કીધું હવે પહેલાં મારા બાપુજી સ્ટેજ ઉપર આવ્યા આપણા સમાજમાંથી. એને શંકુરાતી મોરજે દ્વારા પોતાનો કોઈ યુનિટ ઊભું કર્યું નથી, પોતાનો કોઈ આશ્રમ ઊભો કર્યો નથી, પોતા માટે ક્યારેય દાન માગ્યું નથી, કોઈને પોતાનું કાર્ડ આપ્યું નથી. એને જે ગામમાં ગયા એ ગામમાં જે ઘટતું હોય એના માટે પ્રોગ્રામ કર્યા હોય. કોઈ 1 મિનિટ માટે ક્યાંય પાર્ટી લીધી એવો રેકોર્ડ નથી કે હું આશ્રમ મૂકું છું કે ફલાણું મૂકું છું મને પૈસા આપો. પણ જે ગામમાં જાય અને ચબૂતરું ન હોય ચબૂતરા માટે, સ્કૂલ ન હોય તો સ્કૂલ માટે, એ તમારા ગામનો વિકાસ કરો. તમે દાન બહુ બહાર ન આપો એમ કે. અને એવા કેટલા આવેડા માટે, ચબૂતરા માટે, રામજી મંદિર માટે, સરકારી બસોમાં અને લુણામ થઈ જાય. અને મારા બાપુજી શંકરપાતી મોજરે ગામડે ગાય છે. વિચાર તમે કરો. એટલે એ સેવાનું એનું ફળ મળ્યું. એટલે 80 વર્ષ મારા બાપા બચ્યા, 25 વર્ષથી હું આ ક્ષેત્રમાં છું. 105 વર્ષ આપણા લેવા પટેલ આખા પટેલ સમાજમાં સ્ટેજ ઉપર કોઈ પૂરા કર્યા હોય તો મેં મારા બાપાએ કર્યા. હવે મેં છોકરા ના પડ્યું તું ઉજાગર ન કરતો એટલે અમારે તો ક્રિસ્ટો કંપનીના માલિક આવ્યા છે. એને મેં થોડો સ્ટાઇલ્સ ઉદ્યોગમાં હળવે